જી આજ રોજ લીંબડી ગ્રામ પંચાયતમાં જે આજ સરપંચ તલાટી સાહેબશ્રી સભ્યશ્રીઓ જે સામાન્ય સભા રાખવામાં આવી હતી જેમાં કયા કયા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે। આજે લીંબડી ગ્રામ પંચાયતની 18 તારીખે એટલે કે આજે સામાન્ય સભા યોજાઈ હતી। આ સામાન્ય સભાની અંદર એજન્ડા મુજબની તમામ ચર્ચાઓ કરવામાં આવી અને આગળના એજન્ડા જે હતા એના ઉપર પણ ચર્ચા કરવામાં આવી। હવે લીંબડી ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં જે પણ એજન્ડાઓ અત્યાર સુધી બનાવવામાં આવતા હતા એ એજન્ડાઓ ઉપર ખાસ કરીને ધ્યાન આપવામાં આવતું નહોતું। એના ઉપર લીંબડી ગ્રામ પંચાયતના ઘણા બધા કામોની અંદર ઢીલાસ પણ મૂકવામાં આવે છે અને કેટલાક કામો સભ્યોની જાણ બહાર પણ કરવામાં આવે છે। ઇવન હું એક વોર્ડ નંબર 11 નો સભ્ય છું અને વોર્ડ નંબર 11 ના સભ્ય તરીકે અને અમારી સાથે બીજા અન્ય સભ્યો છે અમે સભ્યોએ રજૂઆત કરી છે લીંબડી ગ્રામ પંચાયતની સામાન્ય સભાની કાર્યવાહીમાં જે કાર્યવાહી થાય છે તેમાં વિડીયો ઉતારવામાં આવે અને એ વિડીયો જે છે એ વહીવટી પારદર્શકતા જળવાય એના માટે ઉતારવામાં આવે। એ માટેની અમે લોકોએ કડક સૂચના અને જાણ અરજીના માધ્યમથી કરી છે અને અમે ટોટલ એ અરજીની અંદર અમે ટોટલ 6 સભ્યોએ સહી કરી છે અને બીજી એક અરજી પણ આજની સામાન્ય સભામાં અમે લોકોએ પ્રોસિડિંગમાં લખાડી છે કે પંચાયતના સભ્ય તરીકે અગાઉ કરેલી રજૂઆતોની અવગણના અને તે બાબતે સત્તાવાર જવાબો અમને આપવામાં આવે। આજ દિન સુધી લીંબડી ગ્રામ પંચાયતની અંદર એક સભ્ય તરીકે અમે જેટલી પણ રજૂઆતો કરી છે, જેટલા પણ સૂચનો કર્યા છે એ સૂચનો અને એ અરજીઓને જરા પણ ધ્યાન આપવામાં આવતું નથી એના ઉપર અને સભ્યોની અવગણના કરવામાં આવે છે। આજે મેં અરજી કરી અને મેં લગભગ 31/7/2025 ની મારી 3 અરજીઓ છે અને ત્યારબાદ પણ મેં કેટલીક 4-5 અરજીઓ કરી હતી અને એને રિમાઇન્ડ કરતી અરજીઓ પણ કરી હતી। મને એક પણ અરજીનો પ્રત્યુત્તર લીંબડી ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવ્યો નથી। જી એના સંદર્ભમાં એક બીજું બી સાંભળવા મળે છે કે જ્યારથી જે પંચાયત બોડી હમણાં હાજરમાં બેઠી છે એ જ્યારથી બોડી બેસી છે સરપંચની ત્યારથી પણ વિવાદમાં ચાલે છે, એના વિશે આપ શું કહેશો? જ્યારથી બોડી બેસી છે ત્યારથી વિવાદમાં જ ચાલે છે કે લીંબડી ગ્રામ પંચાયત, કારણ કે વહીવટી પારદર્શકતા અને વહીવટની અંદર વિલંબતા આ મુદ્દાઓના કારણે ગ્રામ પંચાયતની જે કામગીરી છે તેના ઉપર સવાલ ઉઠે છે। કારણ કે અત્યારે અમે પણ જે એજન્ડા મુજબના જે મુદ્દાઓ હતા એ એજન્ડા મુજબના મુદ્દાઓમાં પણ મેં કેટલાક પ્રશ્નો ઉમેર્યા હતા। એનો જવાબ પણ મને એજન્ડા મુજબના આજના એજન્ડા મુજબનો જવાબ પણ મને આજે આપવામાં નથી આવ્યા। મને એવું કહેવામાં આવ્યું છે કે આ પ્રોસિડિંગની નકલ અમે બનાવીશું, લખાણ કરીશું, પછી અમે આપીશું, થોડાક દિવસ થશે। મારા આજના પ્રશ્નો હતા કે ગઈ સભામાં જે ઠરાવો થયા હતા એની એક્શન ટેકન રિપોર્ટ મેં માંગ્યો હતો તો એનો પણ એક્શન ટેકન રિપોર્ટ મને હાલ નથી આપવામાં આવ્યો અને આવનારા જે વર્ષ છે તેનું આયોજનનું ભાગરૂપે જે પણ આયોજનો કયા બજેટના કયા નાણાં કયા જગ્યાએ વાપરવા જોઈએ તે હવે બધું તૈયારી કરીશું કીધું છે। અને પંચાયતના કેસબુક, રોકડમેળ અને બેંક પાસબુકમાં છેલ્લે ક્યારે મેળવણું કરવામાં આવ્યું હતું, પંચાયતના ઓડિટમાં કયા પ્રકારના ઓડિટ પેરા વાંધા આવ્યા અને તેનું નિરાકરણ આવ્યું છે કે કેમ એ બાબતે પણ મેં માહિતી માંગી, એની પણ મને હાલ માહિતી આપવામાં નથી આવી। પછી જે કામો થયા છે તેની એમબી એટલે કે મેઝરમેન્ટ બુક ની માહિતી પણ મેં માંગી હતી તો મને એવું કહેવામાં આવ્યું કે તે તાલુકામાં હોય છે તો તાલુકા જોડેથી તમને લેવા માટે અમે સૂચના કરીએ છીએ। તો મેં કીધું કે સારું, વાંધો નહીં, અને આપ મેળવીને મને આપી શકતા હોય તો આપ મને મેળવીને આપો। અને જે કામો થયા છે તેના કમ્પ્લીશન સર્ટિફિકેટ પણ મેં માંગ્યા છે તો એ બાબતે પણ મને કીધું કે આપવામાં આવશે એમ કીધું છે। હવે ખબર નહીં ક્યારે આપશે। અને જેટલા પણ જે રોડ થયા છે, ગામની અંદર ગટરો બની છે અને ગામની અંદર જેટલી પણ રોડ, રસ્તા, ગટર, વીજળી, પાણી જે પ્રજાની પ્રાથમિક સુવિધાઓ છે એ સુવિધાઓ ઊભી કરવામાં ઘણો બધો વિલંબ આ લોકો ઊભો કરે છે અને એનામાં કોઈ પણ પ્રકારની વહીવટી પારદર્શકતા દેખાતી નથી। અને એક સભ્ય દ્વારા જે અરજીઓ કરવામાં આવે છે, જે નિર્દેશનો આપવામાં આવે છે, જે સૂચનાઓ આપવામાં આવે છે
તેને પણ આ લોકો ધ્યાનમાં નથી લેતા, તો સામાન્ય પ્રજાની અરજીનો આ લોકો શું જવાબ આપશે? જી, એના સિવાય બીજું બી અમને પંચાયતમાંથી એવું સાંભળવા મળે છે લોકમુખે ચર્ચા કે જે પંચાયતના સરપંચ પતિ અને જે એમના કોઈ સગા સંબંધી કે કોઈ રિલેશન ના હોય એ પંચાયતો પર બેસી રહેશે અને એ જ પંચાયતો એવું કંઈ ચલાડે છે એવું બી સાંભળવા મળે છે. એના વિશે આપ શું કહેશો? આપની વાત બિલકુલ સાચી છે, કારણ કે લીંબડી ગ્રામ પંચાયત મેં પણ ડીડીઓ સાહેબને લેખિતમાં લખીને આપ્યું છે, ડીડીઓ સાહેબને પણ લેખિતમાં લખીને આપ્યું છે કે લીંબડી ગ્રામ પંચાયત અન્ય જે બિલ્ડરો છે, જે મોટા મોટા ભૂમાફિયાઓ છે, એના આધારે એના ઈશારે આ ગ્રામ પંચાયત ચાલી રહી છે, એમના નિર્દેશનો મુજબ ગ્રામ પંચાયત ચાલી રહી છે અને સભ્યોની અવગણના કરવામાં આવે છે. આજે લીંબડી ગ્રામ પંચાયતની સામાન્ય સભા યોજાઈ રહી હતી ત્યારે પણ કેટલાક એવા તત્વો જે ગ્રામ પંચાયતની અંદર ચૂંટાયેલા નથી અને જે ભૂમાફિયાઓ છે, જે બિલ્ડરો છે, એ પણ આજે લીંબડી ગ્રામ પંચાયતની સામાન્ય સભા ચાલતી હતી તે વખતે તે પણ આસપાસ હતા અને ઘણા બધા એવા મીડિયાવાળા પણ આવ્યા હતા અને સભ્યોને ડરાવવા ધમકાવવાની કોશિશો પણ ચાલી રહી છે લીંબડી ગ્રામ પંચાયત દ્વારા. તો આ લીંબડી ગ્રામ પંચાયત એવું શું છુપાવવા માંગે છે સભ્યો જોડે કે જાહેર જનતા જોડે કે એવો કયો ભ્રષ્ટાચાર કર્યો છે તો વિડીયોગ્રાફી કરવા માટે પણ ના પાડી રહી છે? જી, આજ રોજ ગ્રામ સભા હતી, એના સંદર્ભમાં આપણે 17-3 અરજી પણ આપી હતી. 2 પત્રકાર જે હાજર રહે સામાન્ય સભામાં અને આજે 18 તારીખે જો પત્રકારને પંચાયતમાંથી લેખિત એમના લેટર પર લખીને આપવામાં આવ્યું છે કે જે પણ છે એ ચૂંટાયેલા સભ્યો સરપંચી અને તલાટીના પત્રકારોએ અરજી સંબોધીને લખી હતી એમને અને એ અરજીની જાણ લીંબડી ગ્રામ પંચાયતને કરી હતી અને એ બાબતે લીંબડી ગ્રામ પંચાયતે મનાઈ હુકમ આપ્યો છે. હવે અમે લોકોએ અમારી અમુક સભ્યોની પણ માંગણી હતી કે વિડીયોગ્રાફી થવી જોઈએ અને એક લોકશાહીના ચોથા સ્તંભ તરીકે મીડિયા કવરેજ પણ કરી શકે છે, કારણ કે ગ્રામ પંચાયતની વડી કચેરી જેને તાલુકા પંચાયત કચેરી હોય કે જિલ્લા પંચાયત કચેરી હોય એ સામાન્ય સભાની અંદર મીડિયાને કોઈ રોકી શકતું નથી, તો ગ્રામ પંચાયતની અંદર કેમ રોકી શકે છે? અને જો કદાચ અધ્યક્ષ સ્થાનેથી અધ્યક્ષ સ્થાનેથી રોકવા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવે તો તેના ચોક્કસ કારણો પણ દર્શાવવા પડે છે. એ પત્રકારોને જે જવાબ આપવામાં આવ્યો એ મેં વાંચ્યો છે, એમાં કોઈ ચોક્કસ કારણો કે પછી ગુજરાત પંચાયત અધિનિયમના કયા કાયદાના કયા કલમ હેઠળ તેમને મનાઈ હુકમ આપવામાં આવ્યો છે એનો પણ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. માત્ર ને માત્ર સત્તાનો દુરુપયોગ થઈ રહ્યો છે આ, અને સત્તાના દુરુપયોગના કારણે ક્યાંક ને ક્યાંક વહીવટી પારદર્શિતા જળવાતી નથી એવું મને લાગી રહ્યું છે. અને અમારા 6 સભ્યો અમે જે લોકોએ સહયોગ કરીને આપી છે, અમારી પણ એવી માંગણી છે કે વિડીયોગ્રાફી થવી જોઈએ. અને બીજો પણ એક મહત્વનો મુદ્દો ઉઠાવ્યો હતો કે લીંબડી ગ્રામ પંચાયતમાં દાહોદ રોડ ઉપર સ્થિત મધુરમ સોસાયટી છે અને ત્યાં જે પાણીનો આમળો જતો હતો ત્યાં રોડ બનાવવામાં આવ્યો છે અને જે વર્ષો જૂનો આમળો જ્યાં પાણીનો જતો હતો અને એને બંધ કરી દેવામાં આવ્યો છે. હવે પંચાયત એવું કહે છે કે અમે નથી બંધ કર્યો અને એ જ જગ્યા ઉપર પંચાયત પાછી કામ પણ કરી રહી છે. આજે સામાન્ય સભામાં પણ મને આવો જવાબ મળ્યો છે, તો એ બાબતે પણ મેં જવાબ માંગ્યો છે, મને જવાબ હાલમાં આપવામાં નથી આવ્યો. તે બાબતે જે યોગ્ય જવાબ મને આપવામાં આવશે તો હું ખુલાસો પણ કરીશ. અને કૃષ્ણકુંજ સોસાયટીમાં દાહોદ રોડ પર એક રોડ મંજૂર થયેલો હતો મેં સાંભળ્યું હતું, પરંતુ એ રોડ ત્યાં કોઈ પણ પ્રકારનો રોડ મંજૂર કરવામાં આવ્યો નથી એવું પણ તેઓએ મને જણાવ્યું છે. હવે